મિર્ચી મોર્નિંગ. ઘર ગમે એટલું નાનું હોય પણ છેવટે ઘર ઘર હોય છે, અને એટલે તો બધા ઘર તરફ દોડે છે જ્યારે ચિંતામાં હોય ત્યારે. પણ એ જ ઘર જો ખાવા દોડે તો, ઘરમાં અકળામણ થાય તો, એ વાલા ઘરની દિવાલોમાં સફોકેશન થાય તો. જે દુનિયામાં અત્યારે 3 પ્રકારના લોકો છે. એક, જે એક જગ્યામાં બંધ છે, 4 દિવાલોથી ઘેરાયેલા છે. ઘરમાં લોકો વધારે છે અને આસપાસના લોકોને કારણે એમની અકળામણ વધી જાય છે, એકબીજા પર અંદર અંદર ગુસ્સો ઉતરે છે. અને નાના બાળકોની મમ્મી, એને જો ઓફિસનું કામ હોય, વર્ક ફ્રોમ હોમ હોય તો પતી ગયું. બાળક ટેવાયેલું નથી મમ્મી ઘરેથી ઓફિસનું કામ કરે એમાં, અને મમ્મી બિચારી ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય. બધા ઘરના કામ માટે એને હેરાન કરે અને ઓફિસનું પ્રેશર અલગ હોય, એટલે એને એમ થાય કે મને સ્પેસ આપો, થોડી સ્પેસ આપો પ્લીઝ. અમુક લોકો એવા છે જે ઘરથી દૂર છે, એકલા પડી ગયા છે, ઘરના લોકોને મિસ કરે છે, અને એને જ્યાં રહે છે એ જગ્યાની 4 દિવાલો અકળાવે તો છે જ. તો પહેલો પ્રકાર ઘરમાં ઘેરાયેલા લોકોનો છે. બીજો પ્રકાર સતત બહાર કામ કરી રહેલા લોકોનો છે. એ લોકો સતત કોરોના સામે લડત આપવા ઝઝુમે છે. ભૂખ નહીં, તરસ નહીં, કઈ પરવા જ નહીં, ગરમીની પરવા નથી કરવાની, પોતાના સ્વાસ્થ્યની પરવા નથી કરતા, પોતાના પરિવારની ચિંતા છોડીને માત્ર આપણા માટે એ લોકો જુસ્સાથી ફરજ નિભાવે છે, ઘરની બહાર રહીને સતત. ત્રીજો પ્રકાર, જેમને કોરોના થયો છે, માંદા છે, એમના રિલેટિવ્સ એમના માટે પ્રે કરે છે. હવે ઘરની અંદર રહેતા કે બહાર રહેતા, બંને પ્રકારોમાં એક વાત કોમન છે, અને એ છે ચિંતા. હવે શું થશે, હવે શું થશે, એની ચિંતા. શેક્સપિયરના એક નાટકમાં સંવાદ હતો, કશું જ સારું કે ખરાબ હોતું નથી, તમારા વિચારો કોઈ પણ વસ્તુને સારી કે ખરાબ બનાવે છે. નથિંગ ઇઝ ઈધર ગુડ ઓર બેડ, યોર થિંકિંગ મેક્સ ઇટ સો. આમ જોવા જઈએ તો આ વાક્ય પછી મારે કશું કહેવાનું રહે જ નહીં. શેક્સપિયર કહે છે કે જગતમાં કશું જ સારું કે ખરાબ નથી, આપણા વિચારો તેને તેવું બનાવે છે. તમે જુઓ, 30 દિવસ પહેલાના તમે, 3 દિવસ પહેલાના તમે અને આજના તમે, કેટલો બધો ફરક છે. 3 દિવસ પહેલા દિશા નહોતી, અનિશ્ચિતતાઓ હતી, ક્લુલેસ હતા, ચિંતા હતી. જેવું આ રાહત પેકેજ આવ્યું એટલે થોડી ચિંતા ઓછી થઈ અને એક જાતની શાંતિ થઈ ગઈ. ભલે કઈ સમજ ના પડતી હોય, આંકડાની માયાજાળમાં કઈ ટપ્પી ના પડતી હોય, પણ વિચારોની દિશા જ બદલાઈ ગઈ. સ્વદેશી સ્વદેશીના નારા લાગવા લાગ્યા. લોકો વોટ્સએપ પર ને ફેસબુક પર એકબીજાને સલાહ આપવા લાગ્યા. અલા, વોટ્સએપ ને ફેસબુક બંને વિદેશી માધ્યમો છે, એ ગૂગલ પણ. એવા લોકો આત્મનિર્ભરતાની વાતો કરવા લાગ્યા કે ભૂતકાળમાં લોકડાઉન પહેલા જેમની ઓફિસ ગયા હોઈએ ને, અને ખુરશી ના હોય આપણે કે હું લઈ લઉં છું, તો એમ કે નાના બેસો ને, માણસ આવે છે. અલા, માણસ છે ભાઈ, કરશે. એવા લોકો હવે સડનલી આત્મનિર્ભરતાની વાતો કરે તો કેવું લાગે? મૂળ વાત એ કે આપણા મગજને કંઈક ને કંઈક જોઈએ છે રોજનું રોજ. કાં તો ચિંતા જોઈએ છે, કાં તો ચિંતામાંથી રાહત જોઈએ છે. આ મન મગજની માયાજાળમાંથી બહાર આવવું પડે. નથિંગ ઇઝ ગુડ ઓર બેડ, ઇટ્સ આર થિંકિંગ વિચ મેક્સ ઇટ સો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.